અમરેલી જિલ્લાના જાફરાબાદ, શિયાળ બેટ અને ચાંચ બંદર વિસ્તારના માછીમારો માટે ચોમાસાનો સમયગાળો વેકેશન સમાન બની ગયો છે। દરિયામાં માછીમારી પર પ્રતિબંધ લાગતા હાલ જાફરાબાદ બંદર પર આશરે 700 જેટલી બોટો કિનારે લાંગરેલી જોવા મળી રહી છે। આ સમય દરમિયાન માછીમારો લાખો રૂપિયાની ફિશિંગ બોટોના રિપેરિંગ અને રિનોવેશનની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે। બોટોમાં કોલ્ડ સ્ટોરેજની મરામત, જાળીઓનું રિપેરિંગ તેમજ અન્ય જરૂરી તકનીકી કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે। હાલમાં 150 થી 200 જેટલી લાકડા અને ફાઇબરની બોટોમાં સમારકામ હાથ ધરાયું છે અને કેટલીક નવી બોટો પણ તૈયાર થઈ રહી છે। માછીમાર બોટ એસોસિએશનના જણાવ્યા મુજબ 15 ઓગસ્ટ બાદ માછીમારીની મંજૂરી મળતા બોટો ફરી દરિયો ખેડવા માટે તૈયાર થશે। ચોમાસા દરમિયાન માછીમારો બોટોના સમારકામની સાથે લગ્ન પ્રસંગો અને અન્ય વ્યવહારિક કામો પણ પૂર્ણ કરી રહ્યા છે। અટાણના અમારે 10 મહિના બોટું જે દરિયામાંથી જે ફિશિંગ કરીને જે આવેલી છે તેના 74 દિવસ બંધનો સમય છે। આમાં બંધના સમયમાં અમારે બોટનું રિપેરિંગ કામ, મેન્ટેનન્સ, મશીન માટે મેન્ટેનન્સ, જાળ સીવવાની, લગનગાળો અમારે જે આવે છે 15-20 દિવસનો વચમાં, એમ કરીને કુલ અમારે 74 દિવસ આમાં જે નીકળશે મેન્ટેનન્સમાં। પછી અમારે 15/8 એટલે કે 15 ઓગસ્ટના અમારી બોટો પાછી રવાના વિધિવત મુહૂર્ત કરી રક્ષાબંધનની પહેલા અમારે વિધિવત નારિયેળ પૂનમ કરીને અમારી બોટો દરિયામાં ફિશિંગમાં જશે। ખલાસીઓનો ફેરફાર થાય બધે? ખલાસીઓનો અમારે એક સિઝન એટલે કે 8 મહિનાની સિઝનના બાંધેલા હોય એનો અમારે હમણાં જાલી બધી બંધાઈ જાય પછી એનો હિસાબ કરી એને છૂટા કરી જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારી માટે બેન્ડ પીરિયડ છે। આ દરમિયાનમાં બોટો ક્રેનથી ઉપર લેવી, જાળો રિપેરિંગ કરવી, બોટોમાં કઈ નાનું મોટું રિપેરિંગ હોય રિપેરિંગ કરવું, એન્જિનમાં રિપેરિંગ હોય, આ બધું વર્ક આ સમય દરમિયાનમાં થાય। અને એ પછી અમારે ચોમાસામાં લગ્ન ગાળો હોય, અમારે માછીમારોને વધારે પડતા ચોમાસામાં જ લગ્ન થાય એટલે આ વ્યવહારિક કામો, લગ્ન પ્રસંગો આ બધું કરવાનું થાય। આપણે આ બંદરમાં કેટલી બોટો છે? આપણે જાફરાબાદ બંદરમાં 700 બોટ અને